કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં હશો. તો આપણે આ વિડીયોમાં ભારતીય શેર બજારનું થોડુંક બેઝિક નોલેજ આપણે લઈ લઈએ. ભારતીય શેર બજારમાં કામ કેવી રીતે થાય છે, કેટલા પ્રકારના માર્કેટ છે, તો આ તમામ વસ્તુનું આપણે એક બેઝિક નોલેજ આની અંદર લઈ લઈએ. તો ભારતીય શેર બજારમાં મુખ્યત્વે બે સ્ટોક એક્સચેન્જ છે. એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેને આપણે ટૂંકમાં BSE કહીએ છીએ, અને એની હેડ ઓફિસ મુંબઈમાં છે. જ્યારે બીજું જે એક્સચેન્જ છે એને આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ, જેને ટૂંકમાં NSE કહેવામાં આવે છે, અને એની પણ હેડ ઓફિસ મુંબઈમાં છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875 માં થઈ હતી, અને જ્યારે આ સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં એની અંદર ટોટલ 30 કંપનીઓનું લિસ્ટિંગ થયું, અને ત્યારબાદ જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું, દેશ આગળ જતો ગયો, નવી નવી કંપનીઓ આવતી ગઈ, નવું નવું ઇન્વેસ્ટમેન્ટ આવતું ગયું, ત્યારે હાલ આ કંપનીઓ 5657 લિસ્ટેડ છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1992 માં થઈ હતી, અને શરૂઆતની કંપની 50 હતી એની અંદર, અને આજે એ કંપની 2137 પહોંચી ગઈ છે. તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે આ કંપનીઓનું જે લિસ્ટ છે એ લાંબુ પણ થઈ ગયું હશે. જ્યારે મેં આ વિડીયો બનાવ્યો ત્યારે આ આંકડા એઝ પર બંને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ ઉપર અવેલેબલ છે. હવે વાત કરીએ સેબી શું છે. ઘણા બધાએ સાંભળ્યું હશે કે સેબી, ન્યૂઝમાં પણ સાંભળ્યું હશે કે સેબીએ આ કરી દીધું, આ નવો નિયમ લાવી દીધો છે. તો એકચ્યુઅલી આ છે શું? તો જેમ કે આપણા દેશમાં અલગ અલગ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરમાં બેંકો આવેલી છે. તો આ બધી બેંકોને કંટ્રોલ કોણ કરે છે? RBI કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો RBI કંટ્રોલ કરવાનો મિનિંગ એટલે શું છે? RBI શું કરશે કે નવા નવા કોઈ નિયમો બહાર પાડશે, નવી પોલિસીઝ ડેવલપ કરશે. તો એ જે કંઈ પણ નિયમો બહાર પાડે, એ જે કંઈ પણ પોલિસીઝ લાવે, એ તમામ બેંકોને, ભારતની અંદર કાર્યરત તમામ બેંકોને ફોલો કરવી પડે છે. તો એનો મતલબ શું થઈ ગયો કે દરેક બેંકો ઉપર એક ઓથોરિટી છે, અને ઓથોરિટી શું છે? RBI છે. તો એવી જ રીતે સ્ટોક એક્સચેન્જમાં પણ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટમાં નામ છે સેબી, આ સેબી આ બંને એક્સચેન્જને ઓથોરાઇઝ કરે છે. એટલે કે આ બંને એક્સચેન્જ ઉપર, આ બંને એક્સચેન્જમાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, જે કંઈ પણ સોદા થાય છે દિવસ દરમિયાન, એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર આ સેબીની નજર હોય છે. અને એ દિવસ બાય દિવસ ઇન્વેસ્ટરોને પ્રોટેક્ટ કરવા માટે પોલિસીઝ બનાવે છે, ટ્રેડરોને પ્રોટેક્ટ કરવા માટે પોલિસીઝ બનાવે છે. તો એ પોલિસીને આધીન આ બંને સ્ટોક એક્સચેન્જ ચાલે છે. તો વાત થઈ ગઈ અહીંયા સેબીની. સેબીનું કામ તમને સમજાઈ ગયું, સેબી શું કરે છે. તો આગળ વધીએ. હવે આ બંને સ્ટોક એક્સચેન્જમાં અમુક ટાઈપના ઇન્ડેક્સ હોય છે. કંપની તો લિસ્ટેડ હોય જ છે, કંપનીના પર્ટિક્યુલર શેર્સ, જેને આપણે સ્ટોક પણ કહીએ છીએ, શેર્સ પણ કહીએ છીએ, બંને સેમ છે. પણ એને આઈડેન્ટિફાઈડ કરવા માટે આ બંને એક્સચેન્જ ઉપર ઇન્ડેક્સ આવેલા છે. ઇન્ડેક્સને સમજવું હોય તો તમને સિમ્પલ અને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું તો માનો કે એક ગ્રુપ છે, તો ઇન્ડેક્સનો મતલબ ગ્રુપ થાય છે. ગ્રુપમાં એટલે કે સપોઝ કે આપણે એક 20 જણાનું ગ્રુપ છીએ, તો એ આપણા માટે ગ્રુપ છે, પણ એને તમે બીજી ભાષામાં ઇન્ડેક્સ પણ કહી શકો છો. બંને સ્ટોક એક્સચેન્જ ઉપર ઇન્ડેક્સ આવેલા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એનો જે મેઇન ઇન્ડેક્સ છે એ સેન્સેક્સ છે, અને જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે મેઇન ઇન્ડેક્સ છે નિફ્ટી 50 છે. આ નિફ્ટી 50 એટલા માટે છે કે એની અંદર દેશની મોટી 50 કંપનીઓનું એક ગ્રુપ બનાવેલું છે. એ ટાઈમ બાય ટાઈમ રિવાઇઝ પણ થઈ શકે છે. નિફ્ટી 50માં એડ થવા માટેના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે કંપની ફોલો થઈ શકે, જે કંપની એની અંદર બંધ બેસતી હોય, એ કંપનીને એડ કરવામાં આવે છે, અને જે કંપની નથી થતી એને બારે કાઢી નાખવામાં આવે છે. તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો આ તમામ, આ બધા સેન્સેક્સ, નિફ્ટી, આ બંને પણ એક જાતના ઇન્ડેક્સ જ છે, પણ મેં ઉપર એટલા માટે લખ્યા છે કે મેઇન ઇન્ડેક્સ છે, કે જેની અંદર વધારે પડતું કામ થાય છે. એના ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બંનેમાં વધારે પડતું કામ થાય છે, એટલા માટે મેં ઉપર લખ્યા છે. નિફ્ટીની વાત કરું તો એની અંદર ભારતની તમામ બેંકો, બરોબર, જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે, એનો એક પર્ટિક્યુલર ઇન્ડેક્સ છે, જેને આપણે બેંક નિફ્ટી કહીએ છીએ. ભારતની તમામ ફાર્મા કંપનીઓ, એનો પણ એક પર્ટિક્યુલર ઇન્ડેક્સ છે, જેને આપણે નિફ્ટી ફાર્મા કહીએ છીએ.
જે કંપનીઓ ફાઇનાન્સ સર્વિસ પ્રોવાઈડ કરે છે, લોન આપે છે, આ બધી જ કંપનીઓનું એક ગ્રુપ છે જેને આપણે ફિન નિફ્ટી કહીએ છીએ. તો આવી જ રીતે નિફ્ટી મિડ કેપ છે, નિફ્ટી સ્મોલ કેપ છે, એવી જ રીતે સેન્સેક્સ 50 છે, બીએસસી 100 છે. તો આની અંદર આવી રીતે કંપનીઓનું એડિંગ થાય છે અને એ આખા ગ્રુપનું એક ઇન્ડેક્સ બનાવવામાં આવે છે, જેને બીજી ભાષામાં ઇન્ડાઇસિસ પણ કહેવામાં આવે છે. શેર બજારના બે પ્રકાર હોય છે. હવે બંને પ્રકારમાં અલગ અલગ રીતે કામ થાય છે મિત્રો. પહેલો પ્રકાર છે પ્રાઇમરી માર્કેટ અને બીજો પ્રકાર છે સેકન્ડરી માર્કેટ. તો સૌથી પહેલા આપણે પ્રાઇમરી માર્કેટને સમજવાની કોશિશ કરીએ. તો પ્રાઇમરી માર્કેટમાં એકચ્યુઅલી થાય શું છે? દાખલા તરીકે અહીંયા એબીસી કંપની એને રૂપિયા જોઈએ છે, કોઈ નવો પ્રોજેક્ટ લાવવો છે અથવા કંપનીનું એક્સપાન્શન કરવું છે. તો એની પાસે એક રસ્તો છે કે એ કોઈ પણ બેંક પાસે જઈ અને લોન લઈ લે. હવે દાખલા તરીકે માનીએ કે એબીસી કંપની છે એ લોન માટે એચડીએફસીમાં એપ્લાય કરે છે અને એચડીએફસી એને લોન પણ આપી પણ દે છે. તો હવે આ થશે શું કે કંપનીનો જે પ્રોજેક્ટ છે, જે કંઈ પણ કામ કરવા માટે પૈસા લેતી હોય, તો ત્યારે એ કામ પૂરું થાય કે ન થાય, પ્રોજેક્ટ સક્સેસ જાય કે ન જાય, પણ બેંકને ટાઈમલી હપ્તા તો દેવાના જ છે. તો એ ઇફેક્ટ કરે છે. ક્યાં ઇફેક્ટ કરશે? એની બેલેન્સ શીટ ઉપર, કારણ કે એ દેણામાં ગણાશે. એ કંપનીનું દેણું છે ઓલરેડી. તો બીજો બેસ્ટ રસ્તો કંપની શું અપનાવે છે? એ અપનાવે છે થ્રુ સ્ટોક એક્સચેન્જ થ્રુ પબ્લિક પાસેથી પૈસા માંગે છે. હવે આની અંદર શું થાય છે? દાખલા તરીકે માની લઈએ કે આ એબીસી કંપનીને 10 કરોડ રૂપિયાની જરૂર છે અને કંપનીની જે ટોટલ વેલ્યુએશન છે એ 100 કરોડ રૂપિયા છે. એટલે કંપનીની જે કિંમત છે એ 100 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. હવે એને 10 કરોડની જરૂર છે. એનો મતલબ શું થઈ ગયો કે એ પોતાના 10% ભાગને પબ્લિકને ઓફર કરી દેશે અને પબ્લિકને કહેશે કે તમે મારા 10%ના પાર્ટનર બનો અને એના બદલે તમે મને 10 કરોડ રૂપિયા આપી દો. એ 10 કરોડ રૂપિયા કંપનીને આપી દેશે. કેવી રીતે આપશે? તો અહીંયા વચ્ચે એક્સચેન્જ છે એ પોતાનો રોલ અદા કરશે. કોઈ પણ કંપની છે પહેલા એક્સચેન્જમાં જશે અને એક્સચેન્જ થ્રુ એના શેર્સ છે, એનો જે સ્ટોક છે એ પબ્લિક પાસે પહોંચશે, પબ્લિકના પૈસા એક્સચેન્જમાં આવશે અને તે એક્સચેન્જ એ પૈસાને કંપનીને આપી દેશે અને કંપની પોતાનું કામ આગળ વધારશે. હવે અહીંયા સૌથી બેનિફિટ શું છે? સૌથી મોટો બેનિફિટ શું છે? એને સમજવાની કોશિશ કરીએ આપણે. કે આઈપીઓ થ્રુ જ્યારે પબ્લિક પાસેથી તમે પૈસા ઉઠાવો છો તમારા પર્પઝને પૂરો કરવા માટે, ઇનકેસ એ પર્પઝ પૂરો નથી થયો, એ પર્પઝ પૂરો ન થાય તો ડેફિનેટલી કંપનીને નુકસાન થશે. પણ અહીંયા શું છે? એ નુકસાનમાં પેલા 10%માં પબ્લિક પાર્ટનર છે. એટલા માટે તમારે એને કઈ જવાબ દેવાનો રહેતો નથી. સૌથી મોટો એડવાન્ટેજ આનો આ છે કે મોટા ભાગની મોટી કંપનીઓ છે એ કાંઈ પણ મોટું કામ કરવા માટે, કાંઈ પણ રીઝન માટે પૈસા જ્યારે ઉઠાવતી હોય છે, ત્યારે એ સ્ટોક એક્સચેન્જમાં જઈ અને પબ્લિક પાસેથી પૈસા લેવાની કોશિશ કરે છે. જેથી કરી એ પબ્લિકને પાર્ટનરશિપ આપે અને જે કંપનીના જે ઓનર છે, જે ફાઉન્ડર છે, એ પોતાનો પાવર છે એ પોતાની પાસે રાખી શકે. નહીંતર શું થશે કે બેંકમાંથી લોન લીધી છે અને ટાઈમે હપ્તા ન દઈએ તો બેંકવાળા શું કરી દે? જે કંઈ પણ પ્રોપર્ટી છે એને સીલ કરી દેશે અને એની હરાજી કરી નાખશે અને પોતાના પૈસા વસૂલી લેશે. તો આ વસ્તુ પ્રાઇમરી માર્કેટમાં થાય છે. પ્રાઇમરી માર્કેટમાં શું થાય કે જે કંઈ પણ આઈપીઓ આવે છે એ તમામ બધી વસ્તુ પ્રાઇમરી માર્કેટ ગણાય છે. હવે વાત કરી લઈએ સેકન્ડરી માર્કેટની. તો હવે અહીંયા એકચ્યુઅલી વાત કરીએ જે આપણે એબીસી કંપની લીધી હતી ને, બરોબર, એની જગ્યાએ આપણે અહીંયા રિલાયન્સ લઈ લઈએ. રિલાયન્સ છે એ આઈપીઓ થ્રુ પબ્લિક પાસેથી પૈસા લઈ લીધા અને હવે શું છે, નિશ્ચિત તારીખ ઉપર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે અને એ તારીખે એનું ટ્રેડિંગ ચાલુ થશે. તો હવે આ કમ્પ્લીટલી આ કંપનીમાં તમે 3 રીતે તમે ટ્રેડિંગ કરી શકો છો. હું અહીંયા ટ્રેડિંગની વાત કરું છું, ઇન્વેસ્ટમેન્ટની વાત નથી કરી રહ્યો. ઇન્વેસ્ટમેન્ટની વાત આપણે આગળ કરીશું, પણ હું અહીંયા ટ્રેડિંગની વાત કરું છું. ટ્રેડિંગનો એક ઓવરઓલ વ્યૂ તમને સમજાવવા માંગુ છું. તો તમે 3 રીતે ટ્રેડિંગ કરી શકો છો. એક તો ડાયરેક્ટલી રિલાયન્સના શેર્સ પણ તમે બાય કરી શકો છો, જેને તમે ઇક્વિટી યા કેશ માર્કેટ કહો છો. અને બીજું માર્કેટ છે ડેરિવેટિવ્સ માર્કેટ. તો એ શેર્સમાં તમે ફ્યુચર પણ બાય કરી શકો, ફ્યુચરને સેલ પણ કરી શકો અને એ જ કંપનીના ઓપ્શન્સને પણ તમે બાય સેલ કરી શકો છો.
અહીંયા ઓપ્શનમાં બે પ્રકાર આવે છે, કોલ અને પુટ. હવે એ થાય શું છે કે શેર્સમાં તમે ગમે તેટલી ક્વોન્ટિટી તમે ટ્રેડ કરી શકો છો. એક શેર પણ લઈ શકો, બે શેર પણ લઈ શકો, 500 પણ લઈ શકો અને 1000 પણ લઈ શકો. જ્યારે ડેરિવેટિવ્સ માર્કેટમાં એવું નથી હોતું. ડેરિવેટિવ્સ માર્કેટમાં લોટ સાઇઝ ઉપર કામ થાય છે. લોટ સાઇઝ એટલે શું? તો જેમ શેર્સમાં તમે એક શેર, બે શેર, 3 શેર લઈ શકો છો, એવી જ રીતે તમારે ફ્યુચરમાં લોટ લેવા પડે છે. અને એક લોટની અંદર રિલાયન્સમાં 250 શેર્સનો એક લોટ બને છે. એટલે તમે 250 ના મલ્ટીપ્લાયમાં તમે ટ્રેડિંગ કરી શકો છો. 250 થી એક શેર ઓછો પણ નહીં અને 250 થી એક શેર ઉપર પણ નહીં. એક્ઝેક્ટલી તમારે 250 લેવા પડશે. જો એક લોટમાં કામ કરશો તો, બે લોટમાં કામ કરશો તો 500 થઈ જશે, 3 લોટમાં કામ કરશો તો 750 થઈ જશે. તો આવી રીતે ડેરિવેટિવ્સ માર્કેટમાં કામ થાય છે. ઓપ્શનની વાત કરીએ તો કોલ તમે ક્યારે બાય કરતા હો છો કે જ્યારે માર્કેટ અપર જવાની, મીન્સ કે કોઈ પર્ટિક્યુલર સ્ટોકની પ્રાઇસ તમને લાગે છે કે અપર જશે તો તમે કોલ બાય કરો છો અથવા પુટને સેલ કરો છો. વાઇસ વર્સા એની વિરુદ્ધમાં જ્યારે તમને એમ લાગે તો રિલાયન્સનો ભાવ છે એ નીચે આવશે ત્યારે તમે કોલને સેલ કરો છો અથવા પુટને બાય કરો છો. તો આ છે સેકન્ડરી માર્કેટનો ઓવરવ્યુ. હવે એવી જ રીતે આપણે ઇન્ડેક્સને પણ ટ્રેડ કરી શકીએ છીએ. તો ઇન્ડેક્સને ફક્ત તમે ડેરિવેટિવ્સ માર્કેટમાં ટ્રેડ કરી શકો છો. એને તમે ડાયરેક્ટલી ટ્રેડ નથી કરી શકતા. તો નિફ્ટી 50 ની વાત કરીએ અથવા બેંક નિફ્ટી લઈ લઈએ અથવા સેન્સેક્સ લઈ લઈએ, મિડ કેપ લઈ લઈએ અથવા ફિન નિફ્ટી લઈ લઈએ, કોઈ પણ તમે ઇન્ડેક્સમાં ટ્રેડ કરો તો એની અંદર કાં તમે ફ્યુચરમાં તમે ટ્રેડ કરી શકો અને કાં તમારી પાસે બીજો ઓપ્શન છે, ઓપ્શનમાં તમે ટ્રેડ કરી શકો. તો ફ્યુચરમાં પણ તમે બાય સેલ કરી શકો છો. નિફ્ટી 50માં અત્યારે એક લોટમાં 50 શેર્સ આવતા હોય છે, 50ની ક્વોન્ટિટી હોય છે. 50ના મલ્ટીપ્લાયમાં કામ કરી શકો. 50 થી એક ઓછો પણ નહીં અને 50 થી એક વધારે પણ નહીં. સેમ વસ્તુ કે નિફ્ટી તમને લાગતું હોય કે ઉપર જશે તો તમે કોલ બાય કરી શકો અથવા તો તમે પુટને સેલ કરી શકો. તમને લાગે કે નિફ્ટી હેઠે આવશે, નીચે આવશે તો તમે કોલ સેલ પણ કરી શકો અને પુટ બાય પણ કરી શકો. તો આવી રીતે ઇન્ડેક્સમાં પણ કામ થાય છે. તો એક આ ઓવરઓલ પરસેપ્શન મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. જેટલી મને ખબર છે એટલું જ મેં તમને કહ્યું છે. અને આનાથી વધારે જાણવાની આપણને જરૂર પણ નથી. બરાબર છે? વધારે જાણવાની જરૂર ક્યાં છે? જ્યારે આપણે એકચ્યુઅલ ટ્રેડિંગ કરશું. એકચ્યુઅલ ટ્રેડિંગમાં આપણે માર્કેટને ડેપ્થમાં જાણવી પડશે. માર્કેટની કેન્ડલસ્ટિક વિશે જાણવું પડશે. માર્કેટનો ટેકનિકલ એનાલિસિસ વિશે સમજશું. પણ અત્યારે તમને એક આ બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દીધી છે. તો મિત્રો આશા રાખું છું કે તમને મારું આ કામ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો તમે આપણી આ 10 CPR ટ્રેડરને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને આ વિડીયો મોકલો અને તમારા મિત્રો જે કંઈ પણ ટ્રેડિંગ કરતા હોય, આપણે આ ચેનલ થ્રુ સાથે ટ્રેડિંગ કરતા શીખવાનું છે મિત્રો. હું પણ શીખીશ તમારામાંથી અને તમે મારામાંથી પણ શીખશો. હું આટલી બધી મહેનત કરું છું તમને નોલેજેબલ કરવા માટે. તો હું આશા રાખું છું કે ફક્ત તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને જો આ વિડીયો ગમે તમને તો તમે એક લાઈક બટન પણ દબાવી શકો છો. તમે કાંઈ પણ સજેશન હોય તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ.